जय जवान जय किसान। दोस्तों, आज धोड़का तालुकाना सरगवाड़ा गाम मुकामे मैं खेडूतोनी मुलाकात लीधी अने खेडूतो पासेथी जाण्युं के आनी पहेलानी जे 3 तारीख हती त्यारथी लईने आजनी 4 तारीख सुधी आ लोकोए मुहिम चलावी। छेल्ला 7 दिवसथी आ लोको आंदोलन करी रह्या छे, छतां पण आ सरकार एमनो अवाज सांभळती नथी। जे रीतना एमना खेतरनी अंदर जे 1.5 થી 2 કરોડ રૂપિયાનો વીઘો છે એમાં સહમતિ વગર ખેડૂતોની એક પણ જાતના રૂપિયાનું વળતર આપ્યા વગર એમની નીચેથી ગેસ લાઈન પસાર કરવાનું જે આ સરકાર કામ કરી રહી છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર 10 ગામના ખેડૂતો ભેગા થયા છે અને આજથી હું જાહેર કરું છું કે આવતીકાલે હું પોતે એટલે કે બ્રિજરાજ સોલંકી તમારા ખેડૂતોની સાથે આંદોલન ઉપર બેઠવા માટે આવે છે। તમારે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી। ધોળકા તાલુકાના અને આજુબાજુના તમામ ગામના લોકોને વિનંતી કરું છું, ખેડૂતોને વિનંતી કરું છું, જે રીતના ગેરકાયદેસર રીતના થાંભલા ઉભા કરવાનું કામ હોય, ડ્રેનેજ લાઈન નાખવાનું કામ હોય કે ગેસની લાઈન નાખવાનું સહમતિ વગર જે ખેડૂતોનું કામ ચાલી રહ્યું છે ત્યારે આપણે આ સરકારના કાન સુધી અવાજ પહોંચાડવાનો છે। એમને મક્કમતાથી મજબૂતાઈથી એમને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે અને સરકાર પાસેથી લેખિત બાહેધારી લેવાની છે કે આ 10 ગામની અંદર જે ધોળકા તાલુકાનું સરગવાડા ગામ છે અને જે 10 ગામો છે એમની વચ્ચેથી જે ગેસ લાઈન પસાર થાય છે એ પસાર થવામાં આવશે નહીં। જો એવી લેખિતમાં બાહેધારી આ સરકાર આપશે ત્યારે જઈને અમે અમારું આંદોલન છે એ પૂર્ણ કરશું। ત્યારથી લઈને આજ સુધી જ્યાં ખેડૂતોએ મહેનત કરી છે ત્યારે તમામ ગામના વડીલો અને યુવાનો મારી સાથે ઉપસ્થિત છે। આવતીકાલથી હું જાહેર કરું છું તારીખ 4/7/2026 થી હું આંદોલન ઉપર બેઠવાનો છું। જ્યાં સુધી આ સરગવાડા ગામ અને 10 ગામના ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી એક બિન રાજકીય આંદોલન હું ધોળકા તાલુકાના સરગવાડા ગામ ખાતે બેઠવાનો છું। હજારોની સંખ્યામાં લોકો આવવાના છે અને જ્યાં સુધી સરકાર ઝૂકશે નહીં ત્યાં સુધી અમે આંદોલન શરૂ રાખવાના છીએ। જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત, બોલો જય જવાન, જય કિસાન।